સુરતના લસકાણા ખાતે પાડોશીના ઘરે ટામેટા માંગતા યુવકને ચપ્પુથી રેંસી નંખાયો હતો। આ મામલે પોલીસે સ્થળે દોડી જઈ હત્યારાની ધરપકડ કરી હતી। મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અને લસકાણા બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં ભાડાની રૂમમાં રહેતા 40 વર્ષીય બીઘાધરા પાંડવ શ્યામલ 26મી જાન્યુઆરીએ રાત્રે તેના પાડોશી કાળ ગુરુ સંતોષ ગુરુ સાથે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં હત્યારાએ ચપ્પુના 2 ઘા ઝીંકી લીધા હતા। ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં 2 પાડોશીનો ઝઘડો થયો હતો। આ ઝઘડાની અદાવતમાં એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીંકી લીધા હતા, જેના કારણે પાડોશીનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયું હતું। ઘટનાને પગલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પાડોશી કાળુ ગુરુ સંતોષ ગુરુની ધરપકડની કાર્યવાહી કરી છે।